દિલ્હી બ્લાસ્ટની ઘટનામાં જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ કારને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કાર અનેક લોકો દ્વારા ખરીદવામાં આવી, અનેક લોકો દ્વારા વેચવામાં આવી, પરંતુ તેનું ડોક્યુમેન્ટેશન પ્રોપર નહોતું કરવામાં આવ્યું અને એટલા માટે જ હવે તપાસ દરમિયાન કારના પહેલા માલિકથી લઈને અનેક લોકો શંકાના ઘેરામાં આવી ગયા છે. અને એટલા માટે જ હવે જરૂરી બની ગયું છે કે જ્યારે તમે કોઈ સેકન્ડ હેન્ડ કાર ખરીદો છો કે તમારું વાહન કોઈને વેચો છો ત્યારે પ્રોપર ડોક્યુમેન્ટેશન, તેની પ્રોપર ટ્રાન્સફરની પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે. દરેક કોઈ વાહન વેચતી વખતે કે પછી સેકન્ડ હેન્ડ વાહન ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું બંને પક્ષોએ ધ્યાન રાખવું જોઈએ તેની ઇન્ફોર્મેશન અત્યારે આપણી સાથે શેર કરવા માટે હું આવી ગઈ છું. તો સૌથી પહેલાં તો વાહન વેચનારે જે ખરીદનાર વ્યક્તિ છે તેને વાહનની આરસી બુક ઓરિજિનલ આપવી જોઈએ. આ ઉપરાંત વાહન ખરીદનારે આરસી બુકમાં પોતાનું નામ જલ્દીમાં જલ્દી ટ્રાન્સફર કરાવી લેવું જોઈએ. વાહન ખરીદ વેચાણની આ પ્રક્રિયામાં જે બે પક્ષ હોય છે, આ બંને પક્ષોએ પરિવહન સેવા પોર્ટલ અથવા તો સંબંધિત જે આરટીઓમાં ફોર્મ 29 અને 30 ભરી લેવું જોઈએ. વાહન વેચાણનો પુરાવો વાહન વેચનારે પોતાની પાસે રાખવો જોઈએ. વાહન વેચાણના 30 દિવસની અંદર સંબંધિત આરટીઓમાં અરજી કરીને સમગ્ર ટ્રાન્સફરની પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. અને તમે વાહન વેચી દીધું છે તેની સંબંધિત આરટીઓમાં જાણ કરવી પણ ખૂબ જ જરૂરી છે. હવે વાહન ખરીદનારની જવાબદારીની જો વાત કરવામાં આવે તો આરસી બુકમાં જો નવા માલિકનું નામ નહીં ચડ્યું હોય તો તેના ઉપર વાહન ચોરીનો આરોપ લાગી શકે છે. અને જો વાહનનો અગાઉ કોઈ ગેરકાયદેસર કામમાં ઉપયોગ થયેલો હશે તો તેની પણ જવાબદારી ખરીદનારની થશે. એટલા માટે જ જરૂરી બની ગયું છે કે જ્યારે વાહનની લેવેચ કરવામાં આવે છે ત્યારે તેનું ડોક્યુમેન્ટેશન યોગ્ય અને પૂરું કરવું જોઈએ. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.